સદગુરુ ચરણે નમો સદગુરુ ચરણે નમો અને માંગો પ્રેમ પ્રસાદ દયા કરી મને વય હરિરસમ સ્વા રોટી બની આજના આપણે જ્યાં કાર્યક્રમ નિમિત્તે ભેગા થયા, જે આપણા વિશેથી જેમને ઘરે પ્રોગ્રામ હોય ને આપણા વિશેથી જેમને હાજરી નથી, એવા વીરાભાઈ આજે 38 કેટલા 20 ને કેટલા વર્ષ થયા, 28 વર્ષ થયા આ જગત છોડીને જે ગયા, તેમના 28 વર્ષ દન ગણતા માસ ગયા, વર્ષે આતર્યા, સુરત ભૂલી સાહેબા નામ પણ વિસર્યા. આ જગતની અંદર જેટલા જન્મા છે એટલાને અવશ્ય વહેલા કે મોડું જવાનું થાય. એટલે કીધું સંતોએ કે જીવન જોબન કે રાજ કે ધન અવિષળ રહે ન કોઈ, હે મન તું ન કર કોઈની આશ, આ તો સપના જેવો છે સંસાર. આ એક સપનું છે જિંદગીમાં. એક સપનું આપણે સૂઈએ છીએ ત્યારે સપનું હોય, એ સપનું એક નાનું એવું હોય, અને સપનામાં જ્યારે સૂતા હોઈએ છીએ, સપનું આવે ત્યારે આપણને બધું સાચું લાગે, બધું સાચું લાગે, ખોટું જરાય નહીં લાગે. પણ જ્યારે નીંદર ઉડે ત્યારે ખબર પડે કે ભાઈ તો કાંઈ નહીં સપનું. કોઈ એમ આપણે પૂછે કે કયો તો ખરા સપનામાં શું હતું, તો એ ક્યારે ભાઈ જાવા દેની, હવે એ જાવા દેની, કાં એ સપનું હતું. સપનામાં આપણે જેમાં હોય ખાધા પીધા ખૂબ મોજ મજા કરી હોય, પણ સવારે પાછા ભૂખ્યા ભૂખ્યા હોય. એટલે નક્કી થયું કે સપનું છે આળ કંપાળ છે. જીવનમાં જોવાને માટે આ સંતો મહાપુરુષો આપણને ભજન આપ્યા. ભજન શા માટે આપ્યા છે? આપણું જીવન જોવાને માટે. તો પહેલા પ્રશ્ન એવો થયો કે જીવન અમર છે કે કેમ? એટલે અહીંયા કીધું જીવન કે જોબન. એટલે એવું જીવન જોબન અથવા રાત અથવા ધન અવિષળ કાયમને માટે કોઈને હોય નહીં. કેટલાય રોડપતિ છે કરોડપતિ બની જાય છે, કરોડપતિ રોડપતિ પણ બની જાય. એટલે આ જીવન એક સળાયમાન છે. આ જીવનનો કોઈને ભરોસો નથી કે કેટલો સમય અહીંયા રહી શકીએ. મળ્યો મનુષ્ય અવતાર તને માંડ કરીને, આ મોઘા મોલો જે મનુષ્ય અવતાર છે, જેમ વીરાભાઈ વિયા ગયા એમ આપણે પણ જઈ રહ્યા છીએ. રસ્તે તો બધા સીડ્યા છે. અને દેવાભાઈ ને સંભાળતા હતા કે દેવાભાઈ કેમ ના આવ્યા, તો કે પણ હવે મજા જેવું નથી. તો દેવાભાઈ હવે કીધું કે હવે આમાં ગાડું લાંબુ હાલે એવું પણ નથી. પણ દેવાભાઈ એવું નથી, જે ધારે છે કે મારું લાંબુ ગાડું નથી હાલે એમ, એનું હાલ્યું જાય છે. જે ધારી બેઠા છે કે અરે હું તો હજી કાંઈ કરવાનો છું, એ બીજા જાય છે. કઈ નથી હોતું નથી.
એટલે તો કરવાનું હું એટલે જાઉં છે રે નિર્વાણી આત્માની કરી લેને ઓળખાણી છે તહારા ભાઈ તેથી ચાલ જો જાઉં છે નિર્વાણી એક એક મહાપુરુષો ભજનની અંદર ભજન એટલે ભલામણ, ભજનની અંદર ભલામણ કરે છે. જાવું છે તારે ક્યાં? આપણે કોઈને પૂછીએ કે મર્યા પછી ક્યાં જવું છે તો લગભગ બધા માથું ખંડોળે કે ભાઈ કોણ જાણે ક્યાં જવાતું હોય છે. અરે બા સંતો મહાપુરુષો કે કહી ગયા ભાઈ થઈ ગયા હવે કોઈ છે નહીં. એ પહેલા તને સંતો ધ્યાનમાં જ નથી આવતા. કારણ ખરેખર જેને કમળો હોય ને બધા પીળું જ દેખાય. એટલે જેને ખબર નથી ને એ એમ કે મને ખબર નથી, કોઈને ખબર હોય નહીં. અને તો હતી એ બધા વીએ ગયા. તો હું દુષ્કાળ પડી ગયો સંતોનો. ખબર વિના ઘણા હાલે ખોલતા મળે નહીં એનો મરમ. આ દિલના હીણા દે ડોટું બાપા કેમ ભાંગ્યાનો ભ્રમ. આ વાત ત્યાં પડી છે પણ વિચાર નથી કરતા કે કોઈનો વંશ દારૂડિયા છે, દારૂડિયાનો વંશ હજી ગયો નથી. સરકાર એટલી બધી પ્રયત્ન કરે છે તો એનો વંશ જાતો નથી. જુગારીયાઓનો પણ એટલો બધો પકડી જાય ગમે એ કરે પણ છતાં એનો વંશ જાતો નથી. દારૂડિયા છે, જુગારી, આરામ હલાલી, બીજા ઘણા પ્રકારના છે. તો સંતોએ શું એને અપરાધ કર્યા કે એનો વંશ ગયો હોય? સંતો છે પણ કમનસીબી છે કે આપણે જોવાની આંખ નથી. હવે જોવાની આંખ નથી એટલા માટે સંતો મહાપુરુષો આપણને આંખ આપે છે. એને ત્રિલોચન કહેવામાં આવે. ત્રિલોચન એને ત્રિલોચન કહેવામાં આવે. એ આંખ ત્રીજી જોઈએ પણ એ નથી. એટલે મહાપુરુષો આપણને એમ કહે છે અમે રે વયદયગમ દેશના. હું કે ડોક્ટર શું કે કયો અગમ દેશના? અગમ ને અગોસર વીરા વાતો છે ઝીણ્યું બહુ એને પોથા પામ ન કરીને પૂગી ન શકે. અગમ ને અગોસર વીરા જ્યાં વાતો છે ઝીણ્યું પોથા પામી શકે નહીં પાર. કારણ કે પુસ્તકમાં જો સમજી શકાતું હોય તો રામને ગુરુ કરવા ન જવું પડે, કૃષ્ણને ગુરુ કરવા ન જવું પડે, શાંતિ મુનિને ગુરુ કરવા ન જવું પડે, અરે ભગવાન બુદ્ધને પણ ગુરુ કરવા ન જવું પડે. જેને જેને તમે વિચાર કરી લ્યો કે નારદ એમ માનતા હતા કે તો બ્રહ્માનો પુત્ર છું એટલે મારે ગુરુની શું જરૂર, પણ છતાંય એમને ગુરુ કરવા પડ્યા. અને એને ભલામણ મળી કે ભાઈ ગુરુ વગર જ્ઞાન ન ઉપજે, ગુરુ વિન મુક્તિ ન હોય, ગુરુ વિન સંશય ન ટળે. ભણી ગળી ભલે ભટકે ભલે વાંચે ત્યારે વેદ. જ્યાં વેદ થકી જાય છે, જ્યાં વાણી થકી જાય છે, શંકરને શેષ થકી જાય છે, જ્યાં ગીતા થકી જાય છે, ત્યાં સદગુરુ ઉપદેશ કરે છે. કયો ઉપદેશ કરે?
કે અમે વયદ અગમ દેશના, ઈ દેશ આ દેશ છે ગમનો છે અને પરમાત્માનો દેશ છે અગમ છે. ઈ અગમને અગોસર ઈ એક વાતું ને ઝીણ્યું પડ્યું છે. પણ એ તો કોઈ જિજ્ઞાસુ પુરુષો હોય, બેન હોય અથવા ભાઈ હોય, અને જિજ્ઞાસા હોય ને એ આ વાતને પામી શકે એમ છે. અને મનુષ્ય અવતાર તો કેવો છે, એટલે કીધું કે દેવને મળવો દુર્લભ એવો માણસનો અવતાર છે. આ મનુષ્ય, પશુ, પક્ષીઓ ઘણા જન્મે ને ઘણા મરી જાય છે, ઉત્તમ અવની માનવ જાતની થાય છે. આપણે પ્રાણી છીએ, માણસ એટલે પ્રાણી, પશુ એટલે પ્રાણી, પક્ષી એટલે પ્રાણી. કેમ પ્રાણી કહેવાય? કે પ્રાણથી જીવીએ છીએ એટલે જેટલા પ્રાણથી જીવે એટલા બધા પ્રાણી. આપણે એક જાતના પ્રાણી છીએ. ઓલા પ્રાણીને બાંધી દઈએ છીએ ને આપણને બાંધવા વાળા છે પણ આપણે બંધાતા નથી, એટલો ફેર છે. મૂળ હકીકતમાં આપણે બધા પ્રાણી છીએ. હવે પ્રાણીમાંથી શું થાય? આ પશુઓ જે રહ્યા, પક્ષીઓ જે રહ્યા, એમાંથી શું થાય ને આ માણસ પ્રાણીમાંથી શું થવાય? એટલે અહીંયા મહાપુરુષો આપણને કહે છે એવું, પશુ કી બંને પનિયા. એટલે પાણીના પાત્ર વાસણ આપણે પેલા પહોંચ્યું કોણ આવું બધું આવું પાણીનું બનાવતા, એમાં ભરીને લઈ જતા. એટલે પાણીના પશુ કી બને પનિયા, નરકા તો એનું કાંઈ ન બને. તો પણ એવું હોય તો કે હા, કેમ? અરે એક બોકડાની કે ખોપરી લઈને જાઓ ને તો એની કિંમત દે, અને માણસની ખોપરી લઈને ગયા હોય તો ઓલા હટ ભાઈ ભાગી તો અહીંયા ક્યાં લઈને આવ્યો? તો કે ભાઈ આટલો બધો અવગણના છે માણસમાં. પણ કે વિચાર કરો, એને પણ પૂજન થાય ક્યારે? પશુ કે બને પનિયા, નરકા ન બને કાંઈ. ભાઈ જો કરણી કરે એથી તો એ નારાયણ બની શકાય. એ નારાયણ તો કરવું હું ત્યાં લોચો પીડો પાછો બધાય કઈ કરવું જો, કઈ કરવું જો, કઈ કરવું જો. એટલે કર્તવ્ય જગમાં ઘુસવાયા, પાયાની નિજ મુલ્લા, રોમ રોમ અને અનંત બ્રહ્માંડમાં રગ રગમાં રહીને બોલે નિરાધાર નિર્લભ નિરંજન લેખા વિના. આ સદગુરુ બધામાં પરમાત્મા બધામાં બેઠો છે. હવે એમની પ્રાપ્તિ કરવાને માટે, એમને જાણવાને માટે આપણે એ વાણીનો દોર લેવું કે પરમાત્માને મળવાને માટે કેમ કરવું પડે. પરમાત્માને કોણ મળી શકે? તમે બધા મળી શકો એમ જ છો. ભૂલી દુનિયા દીવાની કહેવાની, ભૂલી દુનિયા ભેતુમાં ભટકાણી. એટલે કીધું અમે વયદ અગમ દેશના, અમે વૈદ છીએ અગમ દેશના. પણ કહો તો તમારા પડળ ઉતારીએ. કારણ કે આંખમાં આપણને પડળ આવી જાય અને આપણે જ્યારે ડોક્ટર પાસે જઈએ કે મોતિયો પાક્યો છે, પણ એ મોતિયો પાક્યો એ મોતિયાને પાસે ઉતારવો પડે ને. એટલે મોતિયાને ઉતારવા વાળા કોણ? પણ હવે જાજે ભાગે મોતિયાને ઉતારવાના વાળા તો ઓછા છે, સડાવવા વાળા વધારે. એટલે મોતિયો પાકવા દેતા નથી, કાસો ઉતારી નાખે છે. પછી શું કરે સદગુરુ મહારાજ? એને પેલા ડેરો નાખવો પડે. પેલા ડેરો નાખ્યા વગર તો આ ભાઈ સમજે નહીં, ભાઈ હોય કે બાઈ હોય, એટલે એને ડેરો નાખે. હવે ડેરો નાખે એટલે ડેરામાં દયા, પ્રેમ, શીલ, સંતોષ, કરુણા આવું બધું હોય. એમાં એવું બધું નિયમો આવે કે ભાઈ તારે માણસ બની જા, માણસ બની જા ને માનવી તારે કરવું નથી બીજું કાંઈ રે. દારૂ જુગાર ને ચોરી જારી છોડી દે ખોટા કર્મ રે. માણસ બની જા ને માનવી. ભાઈ તારે પેલા માણસ ભાઈ તો કે હું માણા નથી, અમારે હાથ છે, પગ છે, મોઢું છે, નાક છે, કાન છે, જીભ છે, માણા નથી. તો ભાઈ અહીંયા એવું કીધું, એ કઈક માણહા, કઈક માણડા, કઈક ઢાંઢા અને કઈક ઢોર, કઈક ડાયરે દીપોતા ને કઈક સાહેબ નહીં છે ચોર. આણ તો કહે પરમાનંદ ને માણહા તો છે પણ માણે હેર. એક આવે આનંદ લીલા લહેર કરાવે, એક કાળો કેર વર્તાવે. આણ તો કહે પરમાનંદ ને માણે એવો ફેર. એક આવે ન્યાકણે નગર વચાવે છે, અને એક આવે ને તો એમ કે હવે આ ઘર આપણે છોડવું જોઈએ, નગર આપણે માથે કાંઈક ને કાંઈક ગુના ઉભા કરશે. એ માણસ છે બોલ્યો, આ માણસ છે. તો પશુ કી જે પનિયા બને નરકા ન બને કાંઈ. તો આમાં જો નરમાંથી જો નારાયણ બનવું હોય તો આ સિદ્ધાંતો રહ્યા ને સંતોના, એ સિદ્ધાંતો સંત મહાપુરુષો જો આપે તો પછી શું કરે? ઢોરને આપણે ડેરો નાખીએ, પછી ઢોરને ડેરો નાખી હું કેમ કે ભાગે નહીં ને, અને ભાગે તો એને પાછો ગોળ આંબી જાય. એ ડેરો નાખે એટલે ડેરો બે પગની વચ્ચે આવે, દોડવા જાય એટલે ઓલો ડેરો નડે એટલે ડેરો ઓલે દોડી ન શકાય.
પણ ઢોરે એવા અમુક કાબેલ હોય ને હોશિયાર હોય એમાંય પછી ડેરાને પડખે ચડાવી દે આમ માથું કરે ને એટલે બે પગની ઓલી સાઈડમાં વ્યૂ છે ડેરો પછી પુરપટ ધોડ્યો જાય પછી ડેરો નડે તો ઘણા સદગુરુ પાસે ગયા છે ને ડેરા પડખે રાખી દીધા છે પડખે રાખીને ધોડ્યો જાય પણ હતો ને આ ન કરાય કે ભાઈ એ કાંઈ વાંધો નહીં તો ઓલો નથી કરતો એનું શું કહેવાય કે ડેરો પડખે નાખી દીધો અને ધોડવાની શરૂઆત રાખી એટલે એમાં પરમાત્માની કોઈ દી પ્રાપ્તિ થઈ શકે નહીં. એટલા માટે મહાપુરુષો એમ કહે છે કે પેલી વાતની એમ કીધું જેઠીરામ આપણને આ ભજનની અંદર ભલામણ કરે છે. જેઠીરામ આ ભજનની અંદર આપણને ભલામણ કરે છે, અમને અમારી દૈવતનો વિશ્વાસ, અમને અમારી આ કાયાતણોને ભરોસો, પારકો પાયો દલડામાં ન વાણીએ. તમે પારકી ઉપાધિ હું તમે કરો છો? તમે તમારી તો પેલા ઉપાધિ કરો. પારકા ન એટલે કાંઈ કઈ ભેગા થયા નથી, કાંઈ ખટપટની આદરી નથી. બાઈએ બાયું હોય તો એકાબીજી બાયું ખટપટ કરે,
ઓલી બાઈ નથી હારી, એ આવી હતી, એ આમ હતી તેમ હતી. ભાઈઓમાં એક સગા ભાઈ નું સારું દેખી મનમાં લાગે લાય, હે ભાઈ પ્રભુ તારી પૂજા કરે શું થાય? તારી પૂજા કરે મેળ નહીં ખાય. કારણ કે જે તું પૂજા જે કરવા જાશો એ તને જવાબ નથી મળતો. પણ કોઈ સંત પુરુષને જાગતા, હે મનસા માલણ ગોરખ જાગતા નર સેવીએ, તો તને મળે નિરીજન દેવ. પરમાત્માને જો તારે પામવું હોય તો એવો કોઈ જાગતો પુરુષ હોય ને. પણ આપણે તો ગોતી કે જટાપટા હોય, કે દાઢી બાઢી વધારી હોય, કે ભગવા ભગવા પીરા હોય અને માળાઓ ગાળાઓ ખૂબ ખૂબ નાખી હોય, આપણે તો એને માની લઈએ. આ સંતો મહાપુરુષો એમ કહે છે એ ઉપરનું જોવાનું નથી, હોય તો ભલે અને ન હોય તો ભલે, પણ ભીતરમાં કેમ છે? તારો મનવો ન રેંગ્યો બાવા, રેંગ્યો છે કપડો, નકરા કપડા રંગે મેળ ખાય એવું નથી. આ તો રંગવાનું છે માયલાને. મને માયલાની ખબર લાવો, હેડી હેડી વળજુ કીધે ભાઈ, મને માયલાની ખબર લાવો, અંતરમાં બેઠો છે ને એની ખબર લાવો. આજે આપણે વાણી ઉપર એવો ગુરુ મહારાજની કૃપાએથી આપણે ત્યાં પરમાત્માને સ્પષ્ટ કરી દઈએ કે અહીંયા પરમાત્મા છે, એવું વાણી દ્વારા નક્કી કરીશું. પણ ધીરે ધીરે થશે. જો હાલશી આપણે હવો જઈશું અને આનંદ કરવાનો છે. પરમાત્માની કૃપાએથી કે પરમાત્મા કેમ મળે? જ્ઞાનથી મળે. તો કયું જ્ઞાન, કેમ જ્ઞાન અને ક્યાં વસે છે? એક ભાઈ અમને પ્રશ્ન કર્યો હતો, સ્વાધ્યાય વાળા હતા, અને કે ભગવાન તો કે આપણા હૃદયમાં છે. મેં કીધું એનું એડ્રેસ શું? મેં પૂગવાનું કાંઈ જવાબ મળ્યો હતો. કારણ કે ભલે ગમે ત્યાં ભગવાન છે આપણે માની લઈએ, પણ તો એને પહોંચવાને માટેનું આપણે સરનામું તો પાકું જોઈએ ને. સરનામા વગર ગાડી આપણે ક્યાં જાય? એટલે આવા ઘણા પ્રશ્નો છે. પણ આપણે સંતો મહાપુરુષોની વાત ઉપર જ આપણે હાલ્યા જવાનું છે. અને ગુરુ મહારાજની કૃપાએથી એ આજે 100% કેમ છે ભગવાન, જે પરમાત્મા કહેવાય, કેમ છે એની સંતો આપણે ભલામણ કરશે. અને આપણે તો એક રિલે કરશું, જેમ ઉપરથી જે પ્રસારણ આવે અને ટીવી ઉપર આપણે જોઈએ છીએ એ રીતનું પ્રસારણ થાય છે. અને એ આવે છે ને આપણે કહીએ છીએ, કરવા વાળો કેનારો તો એ જુદો. હાલો હવે પછી આ વાણીની અંદર જે કહેવામાં આવ્યું કે અમને અમારી દૈવત્વનો વિશ્વાસ પારકો આજે દલડા મનવવાનો. એ ભાઈ તો ખોટા ખટપટમાં ક્યાંય ને ક્યાંય તો રોકામાં તો તારું કર તો હું કરવાનું કે આજે આ દેહ છે ને કાલે હોય કે નહીં હોય. જેમ હીરાભાઈ વિયા ગયા, જેમની આશાઓ બધી અધૂરી કહેવાય અને આ જગત છોડીને જવું પડ્યું. એટલે કીધું કે ભાઈ અમને અમારી આ દૈવત્વનો વિશ્વાસ નથી. કાલે શું થવાનું છે એ કોઈને ખબર નથી. પલ ઘડકી ખબર નહીં, કરે કલકી બાત, ઓછીતા જમડા આવે જેમ તેતર માથે બાજ. કાંઈ નક્કી નથી. સવારે શું થવાનું છે એ નતો જાણ્યો જાનકીના નાથે. કાલે શું થવાનું? તો આજે જે આપણે સમય મળ્યો છે એ સમયનો સદુપયોગ કરીને જે ઘેરે આપણે જવાનું છે એ ઘરની ઓળખાણ આપણને મહાપુરુષ સંત વાણી ઉપર કેવડાવે છે અને ઓળખાણ કરાવે છે. એ વાત રજૂ કરીએ છીએ. એટલે અમને અમારી દૈવત્વનો વિશ્વાસ પારકો આજો દલડામાં ન વાણીએ, પણ આપણે કર્યું છે એવું હોય. આ શરીરમાં જ્યાં સુધી આપણામાં સશક્તતા હતી ત્યારે કોઈનો સત્સંગ નથી સાંભળ્યો, કોઈની સારી વાત પણ સાંભળી નથી. કારણ કે આપણા કાનના નામ છે અલગ અલગ. સામાન્ય નામ છે કાન છે, એટલે કાનેથી થોડું ઘણું આપણે સાંભળવા મળ્યું કે ભજન સત્સંગમાં જવાય, એ સામાન્ય કાન છે. અને બીજા નંબરના જે કાન છે ને એ કોડિયા સમાન છે. કોડિયામાં દીવો ભરો તારે પ્રકાશ રહી પછી આ કાનેથી ઓલે કાને વળી જાય. અને ત્રીજા કાન છે ને શ્રવણ છે. કાનનું નામ શ્રવણ. શ્રવણ કોદાળી લીધે હાથ જાડે દે, શ્રવણ કોદાળી લીધી હાથ એવો જાડે જો એ હાલો રે જમ્યું નિહાળવા રે. અને ભલામણ કેવી કરી. હવે એ વાત પાપીમાં પાપી, અધર્મીમાં અધર્મી, જુલ્મીમાં જુલ્મી, અને એને પલમાં પીર થઈ ગયું. એટલે આ કઈ સમજણ કહેવાય?
તો એને શું કર્યું? એને વાત સાંભળી, એટલે જે કાનેથી સાંભળી ને એ વાત નહીં, એને કહેવાય સાંભળી એટલે એને શ્રવણ કોદાળી કહેવાય. કાલિદાસ પંડિતે 3 સોનાની પૂતળી બનાવી હતી. સોનાની 3 પૂતળીની એક કદની, એક રૂપની અને એક વજનમાં કોઈ જાતનો ફેરફાર નહીં, ઘાટમાં કોઈ જાતનો ફેરફાર નહીં, કેટલા વાલની 16 વાલની એમાં કોઈ ફેરફાર નહીં. 3 પૂતળીઓ લઈને દેશમાં ફરવા નીકળે અને એ કહે છે કે મારે 3 પૂતળીઓની કિંમત કરાવી છે, ક્યાં રાજ્યમાં મારી પૂતળીની કિંમત થાય છે. તો જ્યાં રાજમાં જાય ને ત્યાં જઈને સોનીને બોલાવે, જોવે, કાંટો કરે, માપ કરે. એક પૂતળીની જે કિંમત કે એટલી 3 પૂતળી એક જ કિંમત છે અને કોઈ જાતનો ફરક નથી મળે. ફરતા એ કે એકની 3ની એક જ કિંમત, આ 3ની એક જ કિંમત, તમે જે કહો એ કે મારે નથી દેવી. એ બાંધીને પાછા થઈ હાલતા. કેટલા રજવાડાઓ ફેર્યા, ક્યાંય એની કિંમત થઈ નહીં. બિરબલના વખતમાં ગયા, ત્યાં કિંમત થઈ. એને કીધું કે ભાઈ આટલા રજવાડા ફેર્યા હોય અને જો આની કિંમત કોઈ ન આપી શકતા હોય તો પાછળ કાંઈક કારણ હોય. તો એ કારણ કયું છે? તપાસ કરી, બહુ નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ કરતા એક મગજ ઉપર છે કાણું દેખ્યું. એટલે જ્યાં બીજી પૂતળીમાં જોવે તો ન્યાય કાણું, ત્રીજીમાં જોવે તો ન્યાય કાણું. બરોબર, એ તો એકનું એક છે, પણ હવે આમાં શું ભેદ શું છે? નક્કી 100%ની વાત છે કે ભેદ છે. એટલે એ કાણું જોઈ અને એને ત્યાં હળી નાખી. એ કાણામાં જ્યાં હળી નાખીને તો એક હળી જ્યાં નાખી એટલે કાનેથી નીકળી પાછી. આમાં આવું દેશી. બીજીમાં જ્યાં નાખી ત્યાં મોઢેથી નીકળી એટલે આમાં ફેર. ત્રીજીમાં જ્યાં નાખી ત્યાં ક્યાંયથી ન નીકળી, સીધી નાભીએ બેઠી. એટલે એને કીધું કે આની જેટલી કયો હવા લાખ કયો કે જે કયો ને એક કિંમત, આ એક પૂતળીની કિંમત દેવાની છે અને આ 2 છે ને તમે પાછી લીધે મક્તિ નથી થતી. ત્યારે એને કીધું કે 3 તમને દીધી, પણ મારી કિંમત તમે કરી. આ રાજની અંદર તમે કીધી વાત ત્યાં પડી છે કે આપણને ઘણું સાંભળ્યું છે, પણ આ કાનેથી ઓલા કાને વહી ગયું છે. ઘણું સાંભળ્યું છે અને કાં સાંભળ્યું તો શીખ્યા સુન્યા કરતે ગિનાના, એટલે જીભેથી શીખ્યા સુન્યા કરતે ગિનાના, પારકી પૂંજી કરે વેપારા, પિંજણ મારે પંબેડા પૂંજાય ઓલા પિંજારા. હવે મેં ભજન કહીને મેં ફૂલાય, એલા ભજન બોલ્યા છે તો કાં ફૂલાવ? પિંજણ મારે પંબેડા પિંજારા ફૂલાય. એટલે કિંમત એની છે. તો એ શ્રવણ જ્યાંથી કહેવામાં આવ્યું, એ શ્રવણ કોદાળી લીધે હાથ જાડે દે, શ્રવણ કોદાળી લીધે હાથ એવો જાડે જો એ હાલો રે જમ્યું નિહાળવા રે. હવે તો કે ખેતર સારું જોઈએ, સારી ભૂમિકા કે સારા છોડ થાય નહીં. એટલે સારામાં સારું ખેતર જોઈ તો શું કરવું જોઈએ? સારામાં સારું કરાળ ગુંડાવાળું હાઈ ક્લાસ ખેતર હતું, એ ખેતર એને ગોઈતું. એટલે ખેતર નામ આપણું દેહ. આપણે જ્યાં સુધી 25, 30, 35, 40 વર્ષ સુધીનું આપણું ખેતર બહુ સ્વચ્છ અને બહુ ચોખ્ખું જો સારું રાખીએ તો ખેતર સારામાં સારું કહેવાય. કારણ કે આપણામાં સશક્તતા હોય, આપણામાં યાદ શક્તિ હોય, આપણે નોલેજ એટલું બધું હોય. બાળક હોય ભણતું હોય તેનામાં નોલેજ થાય, પણ હવે ઘણા આપણે 60-60 વર્ષના નથી ભણાવે તો એમાં શું થાય? નોલેજ એનું આવે, કોઈ યાદ જ ન રહે, કારણ કે અવસ્થા વહી ગઈ. એટલે જ્યારે નાનપણ જે હતું ને ત્યારે જેને ભેળું કર્યું છે ને એને ઉગાવો થયો. આગળ અમને ભીખાભાઈએ કીધું કે હવે અમારા ખોપરામાં નહીં બે, હવે તમે ત્યાં બેહો નહીં, કે હવે નહીં આવી જોઈ ત્યાં બેઠા ન આવ્યા. એ કે મને સાંભળીએ છીએ, વાત સાચી છે, પણ ખોપરામાં હવે નહીં બેસે. આ નાની સાંગે જો બે તો ભરે, પણ નાની સાંગે પાછું દોડવામાં નવરી નથી કાંઈ. એટલે આ જલ્દી ક્યાંય મેળ પડે એવું નથી. પણ જિજ્ઞાસુ જો કોઈ જન હોય તો ઘેરા ઘા જોને લાગે તો આ પૂતળીનું દૃષ્ટાંત જે છે ને એ લાગુ પડે. એટલે પાદરડા રે ખેતર એ ખેડાવજો અને એમાંથી કાળના ગુંડા કઢાવજો. હા હે ભાઈ, પાદરડા ખેતર એટલે તારું સશક્ત શરીર છે. ત્યાં સુધી આ કાયા રૂપી ખેતરને જો ખેડવું હોય તો એમાંથી હું કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, લાલચ ને મદ 6 વિષયો જે લાગુ પડ્યા છે.
આ 6 વિષયો જે લાગુ પડ્યા છે ને એમાંથી થોડા થોડા એક પછી એકને હટાવવાનું કાર્ય કરે તો મેળ પડે એવું છે. એટલે ધીરે 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 હટાવવાને માટેનો પ્રયત્ન કરે છે. એ પ્રયત્ન કર્યો કે ભાઈ હા તો હવે કઈ ખરેખર મારે આજ કરવું જોઈએ. જેસલ જાડેજાએ કાળના ગુંડા એમાંથી કાઢ્યા. આપણે એકેય ગુંડું કાઢવાનું નથી. શ્રવણ કોદાળી લીધી. હા, શ્રવણ કોદાળી લઈ અને એને એમાંથી ખોદકામ શરૂ કર્યું અને એમાંથી કાળ, ક્રોધ, લોભ, હે ભાઈ એ બૈરાવના કપડા ધોવા ન ગયો હોય બતાવવામાં આવે, પણ કારણ કે એથી વિશેષ એને એવું કામ કર્યું એટલા માટે એને કહેવામાં એને કીધું કે ભાઈ બૈરાના કપડા તો ધોયા એ ધોયા ગયા. અધવસે ઉદળા થયા. વાત હાથી, અધવસે જ ઉદળા થાય. ઓલા કપડા આ કપડાને આને કઈ જ્ઞાન છે તે અધવસે ઉદળા થાય, પણ એ આ કપડા નહીં, એ સમજના કપડા છે. અને એ કપડા ઉદળા થયા અને એને એમ કીધું કે આ ભાઈ આપણે ક્યાંય પણ ભજન કે સત્સંગમાં જવું હોય ને ત્યાં રામસાગર જોઈ ને તલવાર ન હાલે. આ તો ઘણા બંદૂકો જ પડખે থাকে ભજનમાં થાય. એટલે ભાઈ ભજન કરવા હોય એને ભય ન હોય. લાગવા ભાગવાની ભેય પાનબાઈ એનાથી ભક્તિ ન થાય. એટલે પાદરડા ખેતર ખેડી અને એમાંથી જેને કાળના ગુંડા કઢાવ્યા. એમ આ વાણી આપણને જેઠીરામની એ સૂચવે છે કે હરિના નામના હાટ માંડો, હરિના નામના હાટ માંડો અને વિઠ્ઠલ નામની વસ્તુને ઓરો. ભક્તિનો કરો વેપાર, તોલા રાખો ટકસાર, તો તમારો બેડો પાર થાય. આ સોખી એની વાત કરી દીધી જેઠીરામ. આ વસ્તુ છે અને પ્રાપ્ત કરવાને માટેની. હાલો તો પછી શું થયું? આવું જો કાંઈ ન કરી તો શું થાય? પછી એવું ન કરી તો કે શું થાય એમ કહે. અમને અમારી રે
આર કો આજો રે દલડા માનો તો ભાઈ દિશા શું થાય આપણી કે છે નાનપણનું નાણું ને શિયાળાનું સાણું સાણા કરવાના હોય બાયુ સાણા થાપે તો ક્યારે થાપે નાનપણમાં એટલે નાનપણ એટલે આપણી ઉંમર નાની હોય ત્યારે સોમાહામાં સાણા થપાય નહીં અને સોમાહામાં સાણા થાપે પાકે પણ નહીં પણ સાણું છે શાળામાં જે હોય ને એનો તાપ હારો નાનપણનું નાણું અને શિયાળાનું સાણું એટલા માટે જે કાંઈ નાનપણમાં જે થાય છે એ વૃદ્ધપણમાં થવું તો બહુ કઠિન છે હા પણ જો હોય કૃપા એવી કોઈ સદગુરુ મહારાજની તો આખા ભગતને ટીલા કરતા 53 થયા જાપ જપ માળાના નાખા ગયા કથા સાંભળીને ફૂટા કાન અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન 53 વર્ષની ઉંમરે એને જ્ઞાન થયું પણ થાય કારણ કે એમની પાસે એ વાત પડી હતી પણ ફરક એટલો હતો કોઈ મહાપુરુષોએ આને ઉઘાડ કર્યો નહોતો આપણામાં મતલબ એ જ છે કે ઉઘાડ કોઈ કરનાર મળ્યો નથી એટલે ઉઘાડ આપણો થયો નથી જ્ઞાન અને વૈરાગ નારદ રસ્તામાં જંગલ હતું અને જંગલમાં હાલ્યા જતા હતા એ હાલતા 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 બહુ અઘોર જંગલમાં એક 20-22 વર્ષની એક બેન બેઠેલી એ 20-22 વર્ષની બાઈ બેઠેલી નારદને એમ થયું કે આવા અઘોર જંગલની અંદર આ બાઈ એકલી બેઠી કેમ નારદ એમની પાસે ગયા નજીક ગયા ને ત્યાં તો એના ખોળામાં 2 છોકરા રમતા હતા અને જ્યાં છોકરાનું સામું જોયું ને તો છોકરાની ઉંમર 60-60 વર્ષની 22 વર્ષ 23 વર્ષની બાઈ 60-60 વર્ષના છોકરા નારદે પૂછ્યું ભાઈ આ છે કોણ કે મારા દીકરા છે નારદ સંભામાં પડી ગયા એ પણ બેન તમારી ઉંમર ને આની ઉંમર આમાં મને કઈ સમજાતું ને તમે શું કહેવા માંગો છો તો કે હા હું એ કહેવા માંગુ છું આપણે લગભગ બધાને એવું છે ભક્તિ તો બધાને કરવી છે ભક્તિ એટલે બાય ભક્તિ તો બધાને કરવી છે કોઈ રામની ભક્તિ કરે તો કૃષ્ણની કરે કોઈ સ્વામિનારાયણની કરે કોઈ માતાજીની કરે કોઈ પીર પેગમ્બરોની કાંઈ ને કાંઈ રીતે પણ ભક્તિ કરતા બધા હોય કોઈ ને કોઈ રીતે ભલે અલગ અલગ ભક્તિ કરતા હોય એટલે ભક્તિ બધાને ગમે છે વાત એ આમ પછી આ ગલઢારી
એ જ્ઞાન અને વૈરાગ. જ્ઞાન અને વૈરાગ નથી આપણામાં. જ્ઞાન અને વૈરાગ બે ગઢા હોય એટલે ભક્તિ પરિપૂર્ણ થતી નથી. જ્ઞાન હોવું ભક્તિ રે છે જ્ઞાન ને વૈરાગની શુદ્ધ ને સમજણ હોય. કલ્યાણ સાહેબ એમ કીધે ભક્તિ છે જ્ઞાન અને વૈરાગની હોવું જોઈએ. તો જ્ઞાન કયું? એ જ્ઞાને ગોવિંદને ઓળખે ટળે દેહનું અભિમાન. જ્ઞાનથી જ પરમાત્માને ઓળખી શકાય એમ છે. પરમાત્માને પામવાને માટેની જે આપણી ચર્ચા ચાલી જાય છે ત્યાં કહેવાનું છે પરમાત્માને પામવાને માટે પરમાત્માનું જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન વિના પરમાત્માની પ્રાપ્તિ કોઈને થઈ નથી અને થશે નહીં. પણ આ જ્ઞાની જે બે બેઠા એ ગઈઢા છે એટલે જ્ઞાન અને વૈરાગ આ બે ગઈઢા. હવે ઈ મહાપુરુષો આપણને ભલામણ કરી ગયા કે નેવા તારા નમશે ભીતું તારી ગળવા લાગશે. એટલે ભોળા બાપા એનો પુરાવો આપે એ જીવ તું જોને ભાગ્યા જાગી રે ઊંઘ તને કેમ આવે. તો હજી સમજો નહીં કેમ આ વાત નહીં, જ્ઞાન કેમ ન થયું. એટલે જીવને એમ કે જીવ તું જોને ભાગ્યા જાગી રે ઊંઘ તને કેમ આવે. અરે તારા બાર માથે બે ગયા વાગે રે જીવ તું જોને ભાગ્યા જાગી રે ઊંઘ તને. બોલો બાપો એમ કે છે જીવને, હે જીવ ભાગ્યા એટલે હારો કોઈ ભાગ જ ન રાખ્યો. હે જીવ જોને ભાગ્યા જાગી ઊંઘ તને કેમ આવે. કેમ? અરે તારા બાર માથે બે ગયા વાગે રે જીવ તું જોને આવે જાગી રે ઊંઘ તને કેમ આવે. 12 માથ એટલે રોંઢો. આપણે સડતી જોવાની બપોર સુધી 12 સુધી અને બપોર પછી દિવસ નમતો જાય છે એમ આપણે પછી ધીરે ધીરે ગઢપણમાં મંડીએ છે હાલવા. ગઢપણ આવે છે એટલે અહીંયા કીધું અરે કાળા હતા ત્યારે કાંઈ સૂજ્યું નહીં અને મમતા ઘણેરી લાગી. આ મારું મકાન કરવા છે, આ દીકરા દઈને હગાદી કરાવવાનું બાકી છે, પરણાવવા વરાવા, ઓલું કરવું છે, પેલું કરવું છે, દુકાન કરવી છે, મોલ મેળી ગાડી બંગલા. આમાં એટલો બધો અટવાઈ રહ્યો છે, એટલો બધો અટવાઈ રહ્યો છે. પછી નિરાતે ભક્તિ કરવી છે. હવે પછી નિરાતે જ્યાં ભક્તિ કરવા જાય ત્યાં તો અવસ્થા પાકી જાય. એટલે કીધું તારા અરે માથે હતા જેદી કાળા વાળ તેદી કાંઈ સૂજ્યું નહીં અને મમતા ઘણેરી લાગી. પછી તારા ઢીલા તે ઢોલ જાશે વાગે રે ઊંઘ તને કેમ આવે. જીવ જોને ભાગ્યા જાગે રે ઊંઘ તને કેમ આવે. જ્યારે સડતોપોર હતો ત્યારે માથા ઉપર કાળા હતા, ત્યાં સુધી સડતોપોર હતો અને પછી આવ્યા ધોળા અને પછી ધીરે ધીરે આમાંથી જે આપણા જે અંતરના જે બધા જે સાધનો જે નક્કી કર્યા છે, દાંત છે, જીભ છે, આંખો છે, એ ધીરે 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 મીંડા ખળવા. પછી શું થાય? પછી તો આપણે નિરાંતે ક્યાંક ટોટલે બેહી એવું થાય. સારો ટોટલો હોય અને ત્યાં કંઈ કે બેહી જીવ તું હવે જાગ્યો નથી. તો અહીંયા પશુની પન્યા બને નરકા ન બને કાંઈ. જો કરણી હતી કર ચલે તો તું નરમાંથી નારાયણ બનાય. પણ આપણો આ ધંધો જ ઊંધો થઈ ગયો. એટલે પછી નેવા તારા નમવા લાગ્યા અને ભીતું તારે ગળવા લાગી છે આ મંદિરિયાની. પછી આપણું જે શરીર જાડું હતું તે ધીરે 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 ગળતું થયું, પતળું પડવા માંડ્યું અને ધીરે 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 કાયા હોગી સબ કુબડી. अरे लकड़ी से सहारो है ऐसे दांत हिलने भी जा रहा है, संदेश आ गया चरण की जम की तैयारी होगी. काया होगी कुबड़ी એટલે નીચી થઈ ગઈ, વાકઈ વળી ગઈ, આવું બધું થવા માંડ્યું. કાયા હોગી સબ કુબડી, લકડી છે સહારો છે, બે પગનો ભરોસો ન રહ્યો એટલે લાકડીનો ટેકો લેવો પડ્યો. કાયા હોગી સબ કુબડી, લકડી છે સહારો છે, દાંત હિલને ભી એક પછી એક દાંત નીકળવા પડ્યા અને કાયા થરથર થરથર ધ્રુજવા માંડી. પછી બોલ્યું કોઈને સારું લાગે નહીં, આવી આપણી પોઝિશન ઊભી થઈ. એટલે નેવા તારા નમિયાને ભીતું ગળવા લાગી આ મંદિરિયાની. પછી
તો હવે શું કરવું? નેવા તારા નમિયા ભીતું ગળવા લાગી મંદિરિયાની પછી યમને મારા મોહન માર રે યમને મારા આલમ મારા મારે પ્રીતમ મારા મારે આલમ તારે વાસના વાલમ મારા મારે પ્રીતમ મારા મારે તારે વાસના વાલમ તારે હા વાતના બાણ જીવન બાપા કે પછી મને લાગ્યા. આ જેઠીરામની વાણી આપણને સૂચવે છે કે વાલમ માર્યા બાણ જેઠીરામની વાણી લાગુ પડે કે કાયા તારી કુબડી થશે એ વાણી પણ વજા બાપાની લાગુ પડે, એ કોઈ સંતોની વાણી લાગુ પડે. એટલે જેઠીરામ એમ કહે છે કે આ દેવનો અમને વિશ્વાસ નથી, આ કાયા કાયમ રહેવાની નથી. તો શું થયું? નેવા તારા નમિયા ભીતું ગળવા લાગી મંદિરિયાની પછી તો હંસો રાજા હવે હાલવા લાગ્યો. હાયલો ક્યાં જાય? સરોવરની પાળ એટલે શમશાન. હંસો રાજા હાલવા લાગ્યો, પણ આમાં કોઈ ઉધાર ખરો? એટલે કે હા છે. કોઈ ઓરે ઓરે ગુરુના
બોલ્યા અને જેઠી રામ તો ગતરે ગંગાના ભેદા જેઠી રામ તો ગતરે ગંગાના ભેદા અમારી રે છાયા તરો વિસવા અમને અમારી જયો તરો વિસવા હરકો આજો રે દલડા માનો આણીએ જેઠીરામ એમ કે કોઈ સોના ચાંદી હીરા માણેક મોતી હોય પણ મારા સદગુરુ તો એથી પર એક વાત છે કે વાત અમૂલ્ય છે જેની કોઈ કિંમત ન થઈ શકે ને એ વાતને ઓરે એટલે જેઠીરામ કહે છે હું તો એનો દાસ છું તો હવે એ વાત કઈ છે હવે એ વાત ઉપર જઈ બોલો સદગુરુ મહારાજની જય ભાગ પૂરો થાય હવે આગળ